નર્મદા જિલ્લાના સાગબારાના આદિવાસી ખેડૂતો માટે મનસુખ વસાવા સતત લડી રહ્યા છે। એક તરફ સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે, બીજી બાજુ અહીંના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, પરંતુ મનસુખ વસાવા નમતું જોખવાના મૂડમાં નથી। એક તરફ પોતાના અલગ અલગ વિસ્તારના પ્રશ્ન પણ સંસદમાં ક્યાંક ઉઠાવવા માટે તેઓ દિલ્હી પણ હોય છે, તો સાથે સાથે જ્યારે સાગબારાના ખેડૂતોને એમની જરૂર હોય છે ત્યારે અહીંયા પણ આવે છે। હવે મનસુખ વસાવાએ ફરી એક વખત સરકારની સામે બાણું ચડાવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સાગબારાના આદિવાસી ખેડૂતો છેલ્લા લાંબા સમયથી એક જ વાતે ક્યાંક ન્યાય માંગી રહ્યા છે સરકાર પાસે કે એમને અત્યારે જે ચોમાસાનો સમય છે, વાવણીનો સમય છે, પાક લેવાનો સમય છે, ત્યારે એમને એમના ખેતરમાં જવા દેવામાં આવે, પરંતુ વનકર્મીઓ એમને રોકી રહ્યા છે। એટલા માટે ખેડૂતો પોતાના ખેતરમાં નથી જઈ શકતા। અત્યાર સુધી ખેતી થતી હતી, પરંતુ કંઈક એવું બન્યું કે જેમના કારણે ઉમરપાડા અને સાગબારાના ખેડૂતો વચ્ચે ક્યાંક માથાકૂટ થઈ અને પછી કહેવામાં આવ્યું, અને એ જ સમય દરમિયાન આ બધું થયું કે હવે જ્યારે સાગબારાના ખેડૂતો છે ખેતી કરવા માટે જાય છે તો એમને જવા દેવામાં નથી આવતા। સવાલ એ થઈ રહ્યો છે કે અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી છે, પણ સરકાર કેમ આમાં હસ્તક્ષેપ નથી કરતી? કેમ વારંવાર વનકર્મીઓ સાથે ખેડૂતોની માથાકૂટ થાય છે? 2-3 દિવસ પહેલા જ્યારે મનસુખ વસાવાએ એક બેઠક કરી હતી, એમાં હુંકાર કરવામાં આવ્યો કે આપણે બધાએ આપણા ખેતરમાં જવાનું છે અને કામ કરવાનું છે। ખેડૂતો પોતાના બળદગાડા લઈ અને ખેતર સુધી પહોંચી પણ ગયા હતા। લીલાબેન વસાવાએ માથાકૂટ પણ કરી હતી, પરંતુ ખેતરમાં ન જવા દીધા। એ પછી મનસુખ વસાવા, દર્શનાબેન દેશમુખ છે, આ તમામ લોકો ધરણા ઉપર બેઠા। અનિશ્ચિત મુદ્દતના ધરણા ઉપર બેસવામાં આવ્યું, તેમ છતાં કોઈ જ નિરાકરણ ન આવ્યું અને પછી આખરે મુલાકાત થઈ ભૂપેન્દ્ર પટેલ સાથે। ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત તો થઈ, પરંતુ હજુ સુધી પરિણામ જે ખેડૂતોના હિતમાં આવવાનું હોય છે નથી આવ્યું। આ તમામ બાબતે ફરી એક વખત મનસુખ વસાવાએ જે હુંકાર કર્યો છે, આ તમામ બાબતે તે સાંભળી લઈએ। કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં એ ધંધો કરી શકે, જમીન વસાવી શકે છે, અને આ તો બંને આદિવાસી છે। ઉમરપાડાના લોકો પણ આદિવાસી છે અને સાગબારાના લોકોનો એ પણ આદિવાસી છે। અત્યાર સુધી 20 વર્ષ સુધી બંને તાલુકાઓ વચ્ચેનો સંબંધ સારો હતો, બધા પટના રોટી બેટી બધા વ્યવહારો છે। તો ખરેખર તો મારી એક અપીલ છે કે આમાં સરકાર મધ્યસ્થી થાય કે અમે મધ્યસ્થી, એના કરતાં આ 2 તાલુકાના લોકો ને 2 તાલુકાના આગેવાનો સાથે બેસીને આ પ્રશ્નનો ઉકેલ આવે તો સારામાં સારી રીતના ઉકેલ આવી શકે તેમ છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ આખી ઘટનાની માહિતી મેળવવા માટે ગઈકાલે મને ગાંધીનગર બોલાવ્યો, તો હું મુખ્યમંત્રીના નિવાસ સ્થાને હું ગયો રાતના। તો સાહેબ સાથે જે મિટિંગ થઈ, એ મિટિંગની અંદર મેં આખી ઘટનાની વાત કરી, આપણે જે કીધું એ પ્રકારે કે 20 વર્ષથી ઉમરપાડા તાલુકાના લોકો ખેડે છે ને 20 વર્ષથી સાગબારા તાલુકાના લોકો ખેડે છે, અને આ પણ આવી ઘટનાને લઈને આ 2 વર્ષથી સાગબારાના લોકોને ફોરેસ્ટના લોકોએ ખોટા બહાના હેઠળ રોકી દીધા। બધી સ્પષ્ટ વાત કરી, પણ આખર શું છે, ફોરેસ્ટના કાયદા અટપટા છે, એટલે ઝડપી નિર્ણય લઈ શકાય તેમ નથી। આના માટે મુખ્યમંત્રી સાહેબે એવું કીધું કે જો આટલા લાંબા સમયથી ખેડતા હોય તો એમની સાથે પણ ન્યાય થવો જોઈએ। તો આના માટે ચોક્કસ 15મી ઓગસ્ટ પછી, હમણાં શું છે 15મી ઓગસ્ટની તૈયારીમાં બધી જ રીતના બધા લોકો બધા કામે લાગ્યા છે, તો 15મી ઓગસ્ટ પછી એમની અનુકૂળતાએ અમને ત્યાં બોલાવશે, અને આના માટે જે પણ કંઈક નિર્ણય લેવો છે, સાહેબ મુખ્યમંત્રીની સ્પષ્ટ એ છે, એક આશય સારો છે, એમની ભાવના એક સારી છે કે 20 વર્ષથી જે ખેડે છે, 20 વર્ષથી જે આદિવાસીઓ ખેડે છે 12 ગામના લોકો, તેમની સાથે ન્યાય થવો જોઈએ, અને એ ચોક્કસ ન્યાયની દિશામાં એ જશે। પરંતુ સાથે સાથે એ પણ એક વાત ચર્ચાઈ કે જે ઉમરપાડા તાલુકાના જે આદિવાસીઓ છે એ ખુદ જે વિરોધ કરી રહ્યા છે એને પણ સમજવું પડે, એ પણ સમજવું પડે કે આ જે સાગબારાના આદિવાસીઓ પાસે જંગલની જમીન છોડાવશે તો ઉમરપાડાના કોઈ આદિવાસીને તો મળવાની નથી, એ જંગલ ખાતું કબજો કરવાનો છે। તો એક આદિવાસી તરીકે ઉમરપાડાના લોકોએ આ સમજવું જોઈએ કે આદિવાસી પર શા માટે પેટ પર લાત મારે છે। તો આ તો આપણો સમાજનો વિષય, અને સમાજના આગેવાનોએ પણ આમાં કોઈકનો કોઈક રસ્તો કાઢવો જોઈએ, અને જે પ્રકારે સાગબારાના લોકોનો, જે ઉમરપાડાના લોકો સરખત વિરોધ કરે છે એમાં સરકારની રીતના પૂરા પ્રયત્ન કરશે, પણ સામાજિક રીતના પણ રસ્તો કાઢવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને અપીલ કરી છે।
હવે મનસુખ વસાવા કહી રહ્યા છે કે જે વન અધિકારીઓ છે કે જે ફોરેસ્ટના જે કાયદા છે કંઈક અલગ વાત કરી રહ્યા છે, પણ સવાલ એ છે કે સરકાર કેમ આમાં હસ્તક્ષેપ નથી કરતી, સરકાર કેમ કોઈ બોલવાના મૂડમાં નથી. વાત ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી છે. આમની પહેલા પણ અલગ અલગ જે વન મંત્રીઓ છે તેમના કાન સુધી આ વાત પહોંચાડવામાં આવી હતી. છેક મનસુખ વસાવા ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે પણ વાત કરવામાં આવી કે વિચારણા કરી રહ્યા છીએ, પણ ક્યાં સુધી? ખેડૂતોને અત્યારે જરૂર છે, અત્યારે એમને એમના ખેતરમાં જવા દેવામાં આવે તેવી સતત માંગ થઈ રહી છે. પણ હવે એ જોવાનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ તમામ બાબતે ક્યારે હસ્તક્ષેપ કરે છે અને ક્યારે ખેડૂતો પોતાના ખેતરમાં જાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે? મનસુખ વસાવા જે રીતે લડી રહ્યા છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ ચોક્કસથી કરજો. નમસ્કાર.